जटाकटाह संभ्रमं भ्रमं निलिम्प निर्जरि विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगध 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 ज्वलल्ललाट पट्ट पावके किशोर चन्द्रशेखरे रति प्रतीक्षणं मम आयुष्मान भव। मारे भोळानाथ शंभू ભગવાન શંકરની લીલા પણ અકળ છે. આપ શું કહેવા માંગો છો દેવર્ષિ? એ જ કે આ દિન સુધી ભાગ્યે જ કોઈને ખબર હશે કે ભગવાન ભોળાનાથની પુત્રી પણ છે. ભગવાન ભોળાનાથની પુત્રી? હા દેવી, એક દિવસ ભોળાનાથને થયું કે મારે એક દીકરી હોત તો. પુત્રીનો આ ભાવ એમના અંતરમાં ખટક્યો અને એમની આંખનું આંસુ બની અને સમુદ્રમાં ટપક્યો અને આંસુ ગયું નાગલોકમાં ને એમાંથી પુત્રી જન્મી. એ વર્ષી ક્યાં છે એમની પુત્રી? અહીં જ નાગલોકમાં. અહીં નાગલોકમાં? કોણ? નારાયણ નારાયણ, આપ એ પણ જાણતા નથી?
આ મનસા વૈષ્ણવના પુત્રી છે. હા દેવી, ભગવાન ભોળાનાથની આપ માનસ પુત્રી છો અને એટલે જ આપનું નામ મનસા છે. એટલે ભગવાન ભોળાનાથ મારા પિતા છે. હું કેટલી સદભાગી છું કે સ્વયં ત્રિલોકનાથની એક મહાન પિતાની હું પુત્રી છું. અવશ્ય દેવી, કિંતુ નારાયણ નારાયણ નારાયણ, એક વાત સમજાતી નથી. કઈ વાત મુનિવર? એ જ કે ભગવાન ભોળાનાથ આપને વિસરી ગયા છે કે આપને એમની પુત્રી માનતા નથી, કે પછી આપને પૂજા યોગ્ય માનતા નથી. નહીતર શિવ કુટુંબના દરેક સભ્યની પૂજા થાય ને આપને જ કેમ નહીં? કિંતુ આ સવાલોના જવાબ તો ખુદ મહાદેવ જ આપી શકે, અન્ય કોઈ નહીં. પણ એમને પૂછે કોણ? નારાયણ નારાયણ નારાયણ. કોણ છો? આપણે ક્યાં જવું છે દેવી? ભગવાન ભોળાનાથને મળવા. એમની અનુમતિ વગર પ્રવેશ શક્ય નથી દેવી. અનુમતિ? પિતાને મળવા જંગતી પુત્રીને અનુમતિની આવશ્યકતા ન હોય. શું વાત છે રંભા? માં પાર્વતી, માતા પાર્વતી, પ્રણામ. આયુષ્યમાન ભવ. પુત્રી, કોણ છે તું? હું શિવપુત્રી મનસા. ભગવાન ભોળાનાથ મારા પિતા છે. પિતા? પુત્રી? પણ પ્રભુને તો પુત્રી છે જ નહીં દેવી. આ તો મળવાનું એક બહાનું લાગે છે. પ્રભુને મન તો જગતની સર્વ સ્ત્રીઓ પુત્રી સમાન હોય છે. પણ હું એમની માનસ પુત્રી છું. એમને દર્શનાર્થે આવી છું. પ્રભુના દ્વાર તો સૌ માટે અહર્નિશ ખુલ્લા હોય, પછી આ પહેરો શા માટે? પિતા અને પુત્રીના મિલન આડે આ અવરોધ શા માટે? પ્રભુ દર્શન સહેલા નથી દીકરી. એ માટે તો યુગો સુધી આકરું તપ કરવું પડે છે. માં, મારા પણ કોઈ તપના પુણ્ય રૂપે હું એમની દીકરી છું. મને એમની પાસે જતા ન અટકાવો, નહીં તો નાગલોકથી કૈલાસ સુધીની મારી યાત્રા નિર્થક જશે. મને એમની પાસે જવા દો માં, જવા દો. દેવી, પ્રભુ, આપને કોઈ મળવા આવ્યું છે. કહે છે કે આપની પુત્રી છે. મનસા મારી માનસ પુત્રી, આવો બેટા આવો. મારી માનસ પુત્રી મનસા, આવો બેટા. આયુષ્માન, કેમ આવું થયું? પિતાજી, પ્રાર્થના હતી. હું જાણું છું બેટા કે આ જગતના લોકો તારી માતા પાર્વતીને પૂજે છે, ગણેશ અને કાર્તિકેય પણ પૂજાય છે, એટલે તારા મનમાં પણ પૂજાવાના કોડ જાગ્યા છે બેટા. આપ તો અંતર્યામી છો. દીકરી, પૂજા ભક્તિ વારસાગત અધિકારથી પ્રાપ્ત થતા નથી. પળે પળે ભક્તની કસોટી કરનાર ભગવાને પણ પહેલા મનુષ્યની કસોટીમાંથી પાર ઉતરવું પડે છે. ભગવાનની કસોટી પહેલા થાય છે, ભક્તની પછી. આપ જવાબ કે આજ સુધી એવું કઈ કર્યું છે કે જગતના લોકોની જીભે તારું નામ ચડે, એમના હૃદયમાં તને સ્થાન મળે, એમની આંખો તારા દર્શન માટે ઝંખે? કિંતુ પિતાજી, દીકરી, ભક્તોના દુઃખે દુઃખી થવાની ભાવના જ્યારે તારા હૃદયમાં જાગશે, ત્યારે જ ભક્તોના હૃદયમાં તારે માટે સાચી ભક્તિ જાગશે. ભક્તિ માંગે નહીં મળે, એ મેળવવા માટે તો તારે સૌ પ્રથમ લાયક બનવું પડશે. દીકરી, એને માટે તો તારે પૂજાપાત્ર બનવું પડશે. નારાયણ નારાયણ. નારાયણ નારાયણ. પ્રણામ. ચિરંજીવ રહો. પણ દેવી, આપ કોઈ વિચારમાં છો? દેવર્ષિ, પિતાજીએ તો મારી વાત કઈ રોળી પોડી નાખી. નારાયણ નારાયણ શા માટે? શું આપ એમને પૂજા સ્થાપના યોગ્ય નથી લાગ્યા કે એમની પાસે ભક્તોની અછત છે? અરે ધાર્યું હોત તો ભોળાનાથે પોતાના કોક ભક્તને આપના નામની ભલામણ કરી હોત. પણ મને લાગે છે કે પુત્રી ભક્તિમાં ભાગ પડાવે એ પિતાને ઠીક નહીં લાગ્યું હોય. તો દેવર્ષિ, તમે જ કઈ માર્ગ બતાવો ને. નારાયણ નારાયણ, મને આ ધર્મ સંકટમાં ન નાખો. તમે ખૂબ સારી રીતે જાણો છો કે હું પહેલેથી કલા કંકાસ કરાવવામાં ખૂબ અપ્રિય છું. હું કોક ભક્તનું નામ સૂચન કરું અને તમારે પિતા પુત્રીને કંકાસ થાય તો કાલે તમે પિતા પુત્રી એક થઈ જશો અને નકામો હું આંખે ચડું. માટે મને ક્ષમા કરો દેવી. દેવર્ષિ, તમારું નામ નહીં આવે. તમે તો માત્ર આંગળી ચીંધી ને પુણ્ય પ્રાપ્ત કરજો. નારાયણ નારાયણ. દેવીની ઈચ્છા એ મારે મારા આજ્ઞા છે. તો સાંભળો દેવી, ધરતી પર એક સોદાગર રહે છે. અઢળક સંપત્તિનો એ સ્વામી છે, નાનકડા રાજ્યનો એ માલિક છે. એ જો તમારી ભક્તિ સ્વીકારે
પરંતુ કેમ ન સ્વીકારે? એ માટે કે આપના પિતા ભગવાન ભોળાનાથનો અનન્ય ભક્ત છે. આ દિન સુધી એનું મસ્તક કોઈને નમ્યું નથી. એ જો આપની ભક્તિ સ્વીકારે તો એની પ્રજા પણ આપની પૂજા ભક્તિ અવશ્ય સ્વીકારે દેવી. દેવર્ષિ, એને સમજાવવાનું કામ મારું. શું છે એનું નામ? એનું નામ છે ચંદ્રધર. નારાયણ નારાયણ શિવાય. ઓમ નમઃ 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 શિવાય. ચંદ્રધર, ઓમ નમઃ શિવાય. સોદાગર ચંદ્રધર, ઓમ નમઃ શિવાય. ઓમ આંખો નમઃ ખોલીને મારી સામે શિવાય. જો, મને ઓળખ. ઓમ હું નમઃ ભગવાન શિવાય. ભોળાનાથની પુત્રી માનસા. ઓમ મારી ભક્તિ કરવાનું સ્વીકાર ચંદ્રધર. નમઃ હું તને શિવાય. ન્યાલ કરી દઈશ. ઓમ નમઃ શિવાય. હું પહેલી વાર સામે ચડીને તારે ત્યાં આવી છું, શિવાય. છતાંય આવકારવાનો એ વિવેક નથી. ઓમ નમઃ શિવાય. તારી શિવ ભક્તિ પર તું એટલો નિર્ભર છે કે મારા કોપનો તને ભય નથી. ઓમ નમઃ શિવાય. હું મનસા છું. રીઝું તો રાજપાઠ દઉં ને ખીજું તો સર્વનાશ કરું. ઓમ નમઃ શિવાય. જો તારે તારો સર્વનાશ નો કરવો ન હોય તો આજથી મારી પૂજા ભક્તિ સ્વીકાર. આટલો અહંકાર, આવો ઘમંડ, તારા ભક્તિના ઘમંડમાં તે મારું અપમાન કર્યું છે, મારી અવગણના કરી છે. ઘમંડના હું ચૂરે ચૂરા કરી કાઢીશ. તારો એવો તો સર્વનાશ કરીશ કે એક દિવસ તું મારો પગ પકડતો આવીશ. અપમાનનું જો હું બદલો ન લઉં તો હું નાગ કન્યા મનસા નહીં. નમઃ શિવાય. શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બેટા, તમારા પિતા યાત્રાએ ગયા છે અને જુઓ જુઓ આ તોફાન, જાણે સાક્ષાત મોતનું તાંડવ. મને ડર લાગે છે બેટા કે આ તોફાન તમારા પિતાની યાત્રામાં અવરોધ પેદા કરશે. સમુદ્રના ભયંકર મોજાઓ આપણા વાહનને ભરકી જશે. માં પાર્વતી, માં પાર્વતી, પરમ સૌભાગ્યની રક્ષા કરો. જગતજનની, રૂઠેલા દરિયાદેવને વારો માં. આ આંધી તોફાન અટકાવો માં, આંધી તોફાન અટકાવો. જરૂર અટકશે. આપ કોણ છો? ભગવાન શંકર, મનસા. પ્રણામ દેવી. તનકા, તારા પતિએ મારું અપમાન કરી મારો ક્રોધ બોરી લીધો છે. આ આંધી અને તુફાન એનું જ પરિણામ છે. પણ દેવી, આ આંધી તોફાનથી કેટલાય બાળકો અનાથ થશે, સૌભાગ્યવતીના ચૂડલા નંદવાશે, ગામોના ગામ તારા થશે, ગલીએ ગલીએ જીવ માત્રના મળદા ઠેબે ચડશે. એનું પાપ તારા પતિને લાગશે. દેવી, સર્વનાશ મારા સિવાય કોઈ જ રોકી નહીં શકે. દેવી, એમને અજાણતા કોઈ અપરાધ કર્યો હોય
તો એની હું ક્ષમા માંગુ છું દેવી. પણ આ સર્વનાશ રોકો દેવી, આ સર્વનાશ રોકો. અવશ્ય, પણ એક શરતે. આજ્ઞા કરો દેવી. આજથી આ મહેલમાં માતા પાર્વતીની બાજુમાં મારી પણ સ્થાપના કરવી પડશે. કબૂલ છે દેવી. તારા પુત્રોએ અને પુત્રવધુએ રોજ મારી સેવા પૂજા કરવી પડશે. અમને આનંદ થશે દેવી. અને તારા પતિએ પણ. દેવી હા કે પછી સર્વનાશ? ભલે દેવી, હું એમને કહીશ. મને વિશ્વાસ છે કે મારા પતિ મારી વાત નહીં ટાળે. લે આ કુંડ, મા પાર્વતીની બાજુમાં એની સ્થાપના કરજે. ભલે દેવી. મહારાજ, તોફાન શમી ગયું છે. આપની પરમ ભક્તિ આજે સૌને મોતમાંથી ઉગાર્યા. મારી ભક્તિ એની ભાઈ ભગવાન ભોળાનાથની અસીમ કૃપાએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. રાણી, અહીંયા સૌ ખેમ ખેમ છે ને? હા સ્વામી. પ્રણામ પિતાજી, પાય લાગો. આયુષ્યમાન ભવ. સ્વામી, આ વખતે પ્રવાસેથી પાછા ફરવામાં આપને વિલંબ થયો. હા રાણી, કામ વધારે હતું અને પાછા ફરતી વખતે તોફાન એમને આંતર્યા હતા. પણ આ તો ભોળાનાથની અસીમ કૃપા કે અમે તો કેમ કેમ પાછા આવે. જય શિવશંકર, જય ભોળાનાથ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. રાણી, શું વિચારવા પડી ગયા? ચાલો મા પાર્વતીના દર્શન કરીએ. ચાલો. જય માં. માતા પાર્વતીની પાસે બીજી કોઈ સત્તા કરી છે? માતા મનસાની. માતા મનસાની? એ કોણ છે? નાગ કન્યા છે. ભોળાનાથના માનસ પુત્રી છે. ભયંકર તોફાનમાંથી એમને જ આપણને ઉગાર્યા છે. અને મેં એમને વચન આપ્યું છે કે તમે પણ એમની પૂજા કરશો. દેવી, તમે જાણો છો કે સદાગર ચંદ્રધર ભગવાન ભોળાનાથ સિવાય બીજા કોઈ દેવનું નામ પોતાની જીભ પર લાવ્યો નથી. હા સ્વામી. તમે જાણો છો કે આ હાથોએ ભગવાન ભોળાનાથ સિવાય બીજા કોઈની પૂજા નથી કરી. હા પણ અને આ જાણવા છતાં તમે મારી પાસે પૂજા કરાવશો એવું વચન દીધું? પણ સ્વામી, ભયંકર સંકટમાંથી આમણે જ આપણને ઉગાર્યા છે. ના દેવી ના, એ તો ભગવાન ભોળાનાથની અસીમ કૃપા છે. એમણે અમે રક્ષા કરી છે. પણ મેં એમને દીધેલા મારા વચન. અરે પણ બીજા કોઈ સામે મસ્તક ના ઝુકાવવાની મારી ટેક નું છું. તમારા વચન ખાતર શું મારી ટેક તોડું? સ્વામી, માતા મનસાનો અનાદર કરશો તો એમનો કોપ આપણે માથે ઉતરશે. દેવી, કોપ તરફથી હું કાયર નહીં બનું. આપણે પાયલા થઈ જશું. નાગકન્યા વિખરશે તો એના દંડથી આપણો સર્વનાશ થશે. અરે સર્વદોષનું ઝેર પાવામાં ઉતરી જાય એવું મણી આપણી પાસે છે. વિશ્વંભર જેવા વૈદરાજ છે જે મરદામાં પ્રાણ પૂરી શકે એમ છે. તો પછી આ નાગ તમારી પૂજા શા માટે? મારો આવો અનાદાર. જાઓ, એ ચંદ્રથાળ પર એવો તો કાળો કેર વર્તાવો કે એનું જીવન એને અસહ્ય બની જાય. મરવાનું મન થાય ને મોત એને મળે નહીં. જાઓ. જય આજ્ઞામાં. શાંત થા બેટા. ત્યાં સુધી એનો વાળ પણ વાંકો થઈ શકે એમ નથી. પછી આ ક્રોધ શા માટે? મણી, રાણી, આ વખતની યાત્રા જીવનભર યાદ રહી જશે. રાણી, કેમ ઉદાસ છો? સ્વામી, મનમાં છે માતા મનસાનો કોપ ક્યાંક આપણે પર ન ઉતરે. મને ડર લાગ્યા કરે છે સ્વામી. અરે રાણી, ભગવાન ભોળાનાથ આપણી સાથે છે, પછી ડરવાનું કોઈ કારણ નથી. તક્ષક, જા, ચંદ્રધરના 6 પુત્રના પ્રાણ લઈ લે. જેવી આજ્ઞા દેવી.
શું થયું બેટા? તમારા દીકરાને સાપ પડ્યું. મણી ક્યાં ગયો? વૈદ્યરાજ. સ્વામી ક્યાં છે મણી? રાણી ત્યાં મળી નથી, પણ તમે ચિંતા નહીં કરતા, હું વૈદ્યરાજને લઈને હમણાં જ આવું છું. વૈદ્યરાજ, વૈદ્યરાજ, વૈદ્યરાજ. શું થયું વૈદ્યરાજને? મારા સબદલથી વૈદ્યરાજનું મૃત્યુ થયું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પૂરા પાપી હતા અને તમે કહો છો કે શાંતિ રાખું. દેવી, સ્વામી, પુત્રના આ મળદા માટે જવાબદાર છો તમે. પુત્ર વધુઓના વૈધવ્યનું કારણ છો તમે. ડીંગા મહેલની પુત્ર વધુઓને મહેલનો એક એક ખૂણો દીધો છે તમે. એમનું જીવન દુભાવ્યું છે તમે. અને હવે તમે મને શાંતિ રાખવાનું કહો છો. સ્વામી, દેન દેનાર પુત્રના મૃત્યુ પછી માને સ્મશાનની ચિતામાં શાંતિ નથી મળતી. સ્વામી, શાંતિ નથી મળતી. મારું માનો સ્વામી, હજી સમય છે. માતા મનસાની માફી માંગી લો. એ જરૂર આપણા પુત્રોને બેઠા કરી દેશે. સ્વામી, બેઠા કરી દેશે. મહામંત્રી, અંતિમ સંસ્કારની તૈયારી કરો. સ્વામી, ઓમ નમઃ શિવાય. આજે હું બહુ જ ખુશ છું. ચંદ્રધરના મહેલમાં 6 વિધવાઓના કંકણ વેરાયેલા પડ્યા છે. મહેલની દિવાલમાંથી માતાના રુદનના પડઘા ઉડે છે. હવે જોઉં છું ક્યાર સુધી મારી પૂજા નથી સ્વીકારતા. ક્રૂરતાથી કીર્તાર્થ ન બનાય બેટા, ભયથી ભક્તિ ન ઉપજે. અરે એને પ્રેમને પારણે ઝુલાવીશ, દયાના દાન દઈશ તો આપોઆપ ભક્તોની ભીડ તારે આંગણે ઉમટશે. ભય વગર ભક્તિ નથી નાગરાજ. મારા માર્ગમાંથી ચડવા માંગતી નથી. એમના માથા પર જયારે દુઃખના દાવા નળજાશે ત્યારે એમણે મારી પૂજા સ્વીકારવી જ પડશે. માં ત્યાં શું માંડ્યું છે? ભક્તોને પાયમાલ કરીને તારે પૂજાવું છે? અમારો સર્વનાશ કરીને તારે સ્થાપના જોઈએ છે? અમારો જીવ લઈને તારે દેવી તરીકે પૂજાવું છે? આ શું મનસા, પૂજા ભક્તિ પામવાની લાલચે તારું હૈયું એટલું કઠોર થઈ ગયું છે કે માનું કારમું આક્રંદ અને એનો વલોપાત પણ તને અસર નથી કરતા? પણ દેવી, પૂજા ભક્તિ એના થાય જેના હૈયામાં જીવ માત્ર માટે દયા હોય, પ્રેમ હોય. દેવી પ્રેમ આપીશ તો જ પૂજા ભક્તિ પામીશ માં, તો જ પૂજા ભક્તિ પામીશ. જેને કઈ આપતા નથી આવડતું એને કઈ પામવાનો પણ અધિકાર નથી બેટા. ભીડ ભંજની થઈશ તો જ ભક્તિ પામીશ માં. દયા કર માં, દયા કર. ખમૈયા કર માં, ખમૈયા કર. ખમૈયા કર. ભલે, હું એમને એક પુત્ર આપીશ જેથી મારી પૂજા અર્ચનામાં એમની શ્રદ્ધા જાગૃત થાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. વાહ ભોળાનાથ, તારી કૃપા પરંપાર છે. ઓમ નમઃ શિવાય. ઓહો, તમે લોકો અંદરો અંદર નામ જ નક્કી કર્યા કરશો, પણ એ પહેલા તો તમે એના વખાણ કરી કરી અને નજર લગાડશો. સાચું પૂછો તો એને તો મારા સુના આવાસમાં આવી અને અજવાળું પાથરી દીધું છે, એટલે હું તેનું નામ રાખીશ જ્યોતિ. ના દેવી, એની રાશિ વૃષભ આવે છે એટલે નામ આપણે બ વ ઉપરથી રાખવું પડશે. આપણે વાસંતી રાખીએ તો કેમ? તો વાસંતી નહીં,
હું એનું નામ રાખીશ બેહુલા. બેહુલા. બેહુલા કેવું લાગે છે? સરસ નામ છે. સારું રે. એક કામ કર, બેહુલાને આપણી સાથે લઈ લે, આપણે મંદિરે દર્શન કરવા જવાનું છે. ચાલ. ચાલ. જય ભોળેનાથ, શંભુ કાશી વિશ્વનાથ દયાના દેવ સ્નેહના સાગર મારા નાથ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષ્યમામૃતાત. ઓમ હુમ ફટ સ્વાહા. હે ભોળાનાથ, વર્ષો પછી તે અમને દીકરી દીધી છે, એને અમે પગે લગાડવા માટે લાવ્યા છીએ. તું એના પર મીઠી નજર રાખજે. અને મારી બેહુલા સદાય હસતી રમતી રહે, સદાય સુખી રહે, અને આ ધરતી પર એનું નામ થાય એવા આશીર્વાદ આપજે પ્રભુ. અને હું મન વચનથી પ્રતિજ્ઞા લઉં છું કે દર વર્ષે મારી બેહુલાને એના જન્મ દિવસે હું એ પગે લગાડવા લાવીશ પ્રભુ. જય. ઓમ નમઃ શિવાય. હા દીકરા, 100 વર્ષની થા. ભગવાન ભોળા શંભુ તારી રક્ષા કરે દીકરી, રક્ષા કરે. હે ભોળાનાથ, રક્ષા કરજે મારી દીકરીની. શું વાત છે? વાત શાની? પાછી આપણને પૂછે છે વાત શાની? તારી લજ્જાથી લીપાયેલો તારો આ ચહેરો, લજ્જાથી લાલ થયેલા તારા આ ગાલ, અને લજ્જાના ભારથી વારંવાર ઝૂકી ઉઠતી તારી આ પાપણો. તારી આંખમાંનું કાજળ પણ આ લજ્જાને કારણે લાલ દેખાય છે. તો બેહુલા માટે લાજવંત દેખાય છે આજે. એ જ પૂછે છે કે શું વાત છે? કહું? હા હા. કેને કે હું છે ને, હું વસ્ત્ર પહેરતી હતી, અને ત્યાં ત્યાં